નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતીમાં કાવ્ય 20 બા એકલા જીવે વિશે અભ્યાસ કરીશું. બા એકલા જીવે નો સાહિત્ય પ્રકાર ગીત છે, જેના લેખક મુકેશ જોશી છે. તો અહીં આપણે મિત્રો મુકેશ જોશીનો પરિચય જાણીશું. મુકેશ જોશીનો જન્મ 2/10/1964 થયો હતો. કાવ્ય ક્ષેત્રે નિજી કેડી કંડારનાર કવિ મુકેશ દુર્ગેશભાઈ જોશીનો જન્મ વડાલી ઈડર, જિલ્લો સાબરકાંઠા ખાતે થયો છે. અભ્યાસ મોડાસાની સર્વોદય સ્કૂલમાં કર્યો છે. ડિપ્લોમા સિવિલ એન્જિનિયર તેમજ MA જેવી શૈક્ષણિક ઉપાધિઓ ધરાવે છે. કાગળ, પ્રથમ તિલક, ત્રાણ તેમજ બે પંક્તિના ઘરમાં એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે. જળ અભિષેક, આંતરયાત્રા, એક સાવરિયો બીજો બાવરિયો, રૂપિયાની રાણી ને ડોલરિયાનો રાજા એમના નાટકો છે. એમને સૈદા એવોર્ડ, જયંત પાઠક એવોર્ડ સુરત, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ હરીન્દ્ર દવે એવોર્ડ પ્રાપ્ત થયા છે. વિષય વસ્તુની પસંદગીથી લઈને એની અભિવ્યક્તિની ભાવસઘન ભાષાને લઈને એમની કવિતાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો મુકેશ જોશીનો પરિચય. ત્યાર પછીના પેરેગ્રાફમાં બા એકલા જીવે ગીતનો ટૂંકમાં સારાંશ આપેલો છે કે આ ગીત છે એટલે કે બા એકલા જીવે એમાં બાની મનોવેદનાનું વર્ણન કરવામાં આવ્યું છે, જેનું વર્ણન હું તમને મૌખિક બતાવીશ. ભૂતકાળમાં પોતાના પરિવાર સાથે આનંદમય જીવન વિતાવ્યા પછી બા શહેરમાં વસતા સંતાનોએ અચાનક વેકેશનમાં બા પાસે જવાને બદલે અન્ય સ્થળોએ ફરવા જવાનું શરૂ કરે છે. કે બાના છોકરાઓ છે એ જ્યારે વેકેશન પડે છે ત્યારે પહેલાં તો બા પાસે ગામડે રોકાવા આવતા હતા, પણ હવે બાને ઘરે આવવાને બદલે છોકરાઓ છે એ બીજે સ્થળે ફરવા જાય છે. સંતાનો જાણે પોતાનું ગામ અને બાને ભૂલી ગયા અને બા વર્ષોથી સંતાનો અને પતિ વિનાની એકલતાને ક્ષણે ક્ષણે સહન કરી રહી છે. એના ઘરમાં હવે કોઈ સંતાન કે તેના બાળકો નહીં આવે એની વ્યથા બાને મૂંઝવે છે. બાના ઘરમાં સુનકાર અને સન્નાટો છવાઈ જાય છે. બા છે એને બધાના સ્વપ્નો છે એ પૂરા કર્યા છે, પણ આજે બાના સપના પૂરા કરવાની કોઈને પડી નથી. બા પાસે એકલવાયા જીવનમાં નિશાસા નાખવા સિવાય કશું જ રહ્યું નથી. બા ક્યારેક દીકરાનો કાગળ આવે અને સારા સમાચાર આપે એ આશાથી રોજ ટપાલીની રાહ જુએ છે, પણ ટપાલ આવતી જ નથી. અંતે મનથી ભાંગી પડેલી એ પતિના ફોટા સામે ઊભી રહી જાય છે. કોણ? તો કે બા. એના આંસુ લૂછી શકતા નથી. કોણ? તો કે એમના પતિ, કેમ કે એમનું મૃત્યુ થઈ ગયું છે, એ ફોટામાં ફ્રેમ છે, એટલે એ બાની વેદનાનો અનુભવ કરી શકતા નથી કે એના આંસુને લૂછી શકતા નથી.
પણ ફ્રેમમાં મઢાયેલા પતિ એના આંસુ લૂછી નથી શકતા અને બાની આંખમાંથી અસહ્ય વેદના રૂપી આંસુ છે એ ટપકી પડે છે. તો મિત્રો, આ હતી બા એકલા જીવે ગીતની બાની મનોવેદના કે એમના સંતાનો છે એ દૂર શહેરમાં નોકરી કરે છે. વેકેશનમાં પહેલાં આવતા પણ હવે આવતા નથી. ત્યારે બા છે એ પોતાની વેદના મનસ્થિતિનું વર્ણન આ કાવ્યમાં દર્શાવ્યું છે. બા એકલા જીવે, બા સાવ એકલા જીવે. શું કહે છે કે બાનો જે દીકરો છે એ શહેરમાં નોકરી કામ ધંધા માટે ગયો છે. એ વેકેશન સિવાય પોતાના ગામ, પોતાની જન્મભૂમિ એટલે કે પોતાની માં એમના બા પાસે આવતો નથી. આ જે સમય છે એ બાને એકલો પસાર કરવો પડે છે. એટલે કહે છે કે બા એકલા જીવે. એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે. એકલતાના વર્ષો એટલે કે બા છે એને એકલતા સતત સહેવી પડે છે અને ટીપે ટીપે એમના આંખમાંથી આંસુ સરી પડે છે. બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું. શું કહે છે કે વેકેશન પડે છે. વેકેશન પડતાની સાથે જ એમના દીકરા, વહુ, એમના સંતાનો, દીકરી, જમાઈ અને એના સંતાનો ઘરમાં પ્રવેશે છે. એટલે કે વેકેશન કરવા આવે છે ત્યારે એ ઘર જે એ સંતાનોથી ગુંજી ઉઠે છે. એટલે કહે છે કે બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું. એટલે ઘર સંતાનોથી ગુંજી ઉઠે છે. રસગુલ્લાની ચાસણી જેવું વહાલ નીતરતું વહેતું. જેવા જ ઘરમાં બાળકો આવે છે એ સાથે જ બા પોતાનો વહાલ એટલે કે પોતાનો જે પ્રેમ છે એ રસગુલ્લાની ચાસણી જે મીઠી ને મધુર હોય છે એવી જ રીતે બાનો પ્રેમ બાળકો પ્રત્યેનો મીઠો અને મધુર હોય છે અને એમના પ્રત્યે પોતાનો પ્રેમ જતાવે છે. દોડાદોડી સંતા કુકડી સહુ પકડાઈ જતા. બાળકો આવે છે, દોડધામ કરી મૂકે છે ઘરમાં. સંતા કુકડી આપણી ભાષામાં કહીએ તો થાપોદા. નાના નાના બાળકો હોય છે એ થાપોદા રમે છે અને ઘરમાં દોડધામ કરી મૂકે છે. રમત રમતમાં સહુ છે એ પકડાઈ જાય છે. આ ખેલ જોવાનો બાને એક અનોખો જ આનંદ આવે છે. ભાઈ ભગીની ભેળા બેસી સુખનો હિંચકો ખાતા. વેકેશન પડે છે એટલે ભાઈ છે એ શહેરમાંથી બાને ત્યાં આવે છે. ભગીની એટલે બહેન. બહેન છે એ પણ સાસરેથી પોતાના પિયર એટલે કે પોતાના માવતર વેકેશન કરવા માટે આવે છે. બંને ભાઈ બહેન વર્ષ દરમિયાન એક જ વાર રજાઓમાં ભેગા થાય છે અને સુખ સમૃદ્ધિની વાતો કરે છે. સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે. બધા આવે છે વેકેશનમાં, રમતો રમે છે, ભાઈ બહેન વાતોચીતો સુખ દુઃખની કરે છે, હિંડોળા ખાય છે. એટલામાં જ બા છે એ બધાને ભાવતી મિષ્ટાન એટલે કે ભાવતી વાનગી બનાવે છે. કઈ તો કે સુખડી. અને સુખડી પણ કેવી તો કે રૂખી સુખી નહીં, પરંતુ એમાં વધારે જ પડતું ઘી રેડી રેડીને બા સહુને સુખડી ખવડાવે છે. ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે. શું કહે છે કે બા છે એ બધાને ઉડવાનું બળ આપી ઉડવાનું શીખડાવે. એટલે કે ખરેખર જ પક્ષીને પાંખો હોય, પક્ષી ઉડે. એવી જ રીતે મનુષ્યને પાંખો હોય તો મનુષ્ય ઉડે. એ રીતે બા અહીં નથી કહેતા. પણ ઉડવાનું બળ એટલે કયું બળ, કઈ શિક્ષા આપે છે તો કે બા છે એ પોતાના સંતાનોને સ્વાવલંબનની શિક્ષા આપે છે કે એણે પોતાનું જીવન છે એ સ્વાવલંબન જીવન જીવવું જોઈએ. કે પોતાનું જ કાર્ય છે એ મનુષ્યએ પોતે જ કરવું જોઈએ. આ શિક્ષા છે એ બા પોતાના બાળકોને આપે છે. સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે. શું કે સુખનો સૂરજ એટલે કે સુખ અને સમૃદ્ધિ
જલતો ઘરનો દીવો એટલે કે પ્રકાશ હતો કે વેકેશન પડે છે. વેકેશન પડતાની સાથે જ બાના ઘરમાં સુખ સમૃદ્ધિનો દીવો છે એ પ્રજ્વલિત થાય છે. કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ. કાળ કુહાડી ફરી કપાયા એટલે કે કાળરૂપી સમય ફરી પાછો આવે છે વેકેશનના ઝાડ એટલે કે છુટ્ટીના સમયગાળામાં. શું કહે છે કે છુટ્ટીના સમયગાળો જેવો જ પૂરો થઈ જાય છે એવી કાળરૂપી કુહાડી આવે છે એટલે કે બાના જીવનમાં ફરી પાછું દુઃખ છે, એકાંત છે એ ફરી વળે છે. કારણ કે વેકેશન પૂરું થાય છે અને બધા જ પોતપોતાના ગામ જતા રહે છે. બાનું ઘર છે એ ખાલી થઈ જાય છે અને બા એકલા જીવે છે. કોઈ હવે પંખીના ફરકે ચણવા માટે લાડ. શું કહે છે કે આ વેકેશન હતું, આ રજાઓ હતી, એમાં નાના નાના ભૂલકાઓથી બાનું ઘર છે ગુંજી ઉઠતું હતું. પણ હવે એક પણ બાળક મારી ઘરે રોકાવા તૈયાર નથી. શા માટે? તો કે વેકેશન રજાઓ પૂરી થઈ ગઈ છે અને બધા જ પોતપોતાના માતા પિતા સાથે ફરી પાછા ઘરે જતા રહ્યા છે. કોઈ હવે પંખીના ફરકે ચણવા માટે લાડ કે કોઈ પણ હવે અહીંયા રોકાવા તૈયાર નથી. સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા. સુનકાર એટલે ઉજ્જળ ને સન્નાટો એટલે સપાટા. પહેરો ભરતા એટલે ચોકીદાર કરતા હતા. બાના જીવનમાં અને બાના ઘરમાં સુનકાર અને સન્નાટાનું વાતાવરણ છે એ છવાઈ ગયેલું હતું. બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા. એનો મતલબ એવો છે કે બાના જીવનમાં સુખનો દિવસો હવે જતા રહ્યા. શા માટે? તો કે રજાઓ પૂરી થઈ ગઈ એટલે કહે છે કે બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા. એનો મતલબ એવો થાય કે બાના જીવનમાં જેટલા સુખના દિવસો હતા એ બધા જતા રહ્યા. સુખડીનો પાયો દાઝેલો શેમાઈ ઘી રેડે. શું કહે છે કે બા જ્યારે સુખડી બનાવે છે ત્યારે એ સુખડી છે એ વધારે શેકાઈ જાય છે. એ વધારે શેકાઈ જવાથી બા કહે છે કે હવે મારે આ ઘી છે એ કેમાં રેડવું અને હવે હું સુખડી બનાવું તો પણ કોના માટે? કારણ કે જે ખાવાવાળા છે એ લોકો તો જતા રહ્યા. હવે કોઈ જ અહીંયા ખાવા માટે નથી. બાએ સૌના સપના તેડ્યા કોણ બાને તેડે. જુઓ મિત્રો શું કહે છે કે બા કે એક માતા છે એને પોતાના સંતાનોનું એની સુખ સુવિધાઓનો ખ્યાલ હોય છે. બાળકોના સપના શું હોય છે એ સપના પૂરા કરવા બા તત્પર હોય છે. બા બધા જના સપના, એમની ઈચ્છા, એમની મનોકામના પૂર્ણ કરે છે. પણ જ્યારે બાનો વારો આવે છે ત્યારે કોઈ પણ વ્યક્તિ બાનું સપનું પૂરું કરતા નથી. બાનું સપનું શું હોય છે? તો કે ફક્ત એટલું જ કે બધા જ બાળકો, દીકરાઓ, વહુ સાથે ગામ રહે, પણ દીકરાઓ ત્યાં રહેતા નથી. ફાટેલા સાડુડા સાથે કંઈક નિસાસા સીવે કે બાના શરીર ઉપર જે સાડી પહેરેલી હોય છે એ સાડલો કેવો હોય છે? તો કે ફાટેલો ટીટોલો. આ ફાટેલા સાડલા સાથે બા છે એ નિસાસા નાખે છે એટલે કે ખૂબ જ ઉદાસ થઈ જાય છે. કમ સે કમ કો ટપાલ આવે તાકે આંખો રોજ. બા રોજ બરોજ દરવાજા પાસે બેસી અને ટપાલીની રાહ જુએ છે કે કદાચ એક દિવસ તો એવો બને કે ટપાલી મારે ઘરે આવી અને મને ટપાલ આપે અને સારા સમાચાર આપે કે તમારા દીકરા વહુ અને દીકરી જમાઈ અહીં રજાઓમાં આવે છે. નીચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ. શું કહે છે કે રોજ બા ટપાલીની રાહ જુએ છે. એ ટપાલીને ખબર હોય છે પણ ટપાલી પાસે જ્યારે એમના સંતાનોની કોઈ પણ ટપાલ આવતી નથી ત્યારે પેલો ટપાલી છે એ પણ ઉદાસ થઈ જાય છે અને નીચું મસ્તક કરી અને ત્યાંથી નીકળી જાય છે. દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે.
બા છે એ ખૂબ જ દુઃખી થઈ જાય છે, રડે છે અને એમના પતિના ફોટા જે મૃત્યુ પામેલા છે એનો ફોટો છે એ દિવાલમાં મઢેલો છે, એમની સામે જઈ અને એમને પૂછે છે અને એની આંખ ભીની એટલે કે આંખમાં આંસુ આવે છે. ફ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે? સાચી વાત છે ને કે જેનું મૃત્યુ થઈ ગયું છે, જેનો ફોટો દિવાલ ઉપર ચિપકાવેલો છે, એ વ્યક્તિ ક્યારેય આપણા દુઃખને સમજી ન શકે, આપણા આંસુ છે એ લૂછી ન શકે. તો બાની વેદના કેમ એ જાણી શકે એમના પતિ? કારણ કે એ તો ફોટામાં ફ્રેમ થયેલા છે. બાના આંસુ છે એ લૂછી શકતા નથી. સબરીજીને ફળી ગયા તા બોર અને એ રામ. અહીંયા સબરીજીનું ઉદાહરણ આપ્યું છે કે સબરીની જે તપસ્યા હતી એ એને ફળે છે. કઈ રીતે? તો કે રામ છે એના આંગણે આવે છે અને સબરી એને બોર ખાવા આપે છે. સબરીને ખબર છે કે આ બોર ખાટા ન નીકળે, એ માટે પહેલા પોતે ખાય છે અને પોતે ખાધેલા બોર રામને ખવડાવે છે. શા માટે? કે એ બોર ખાટા ન નીકળે અને રામને એ બોરમાં ખટાશ ન લાગે અને મીઠાશ આવે. એટલે સબરીની જે તપસ્યા છે એ અહીં ફળે છે. પણ બાના આંસુ બોર બોર પણ ના ટપકે કો રામ. બાના આંસુ બોર બોર એટલે બા છે એ અહીં ચોધાર આંસુ એ રડવા લાગે છે કે સબરીની તપસ્યા પૂર્ણ થઈ, એને એનું ફળ મળી ગયું, પણ મને મારો રામ ક્યારે મળશે? એનો રામ એટલે કે મને મારા સંતાનો રૂપી રામ ક્યારે મળશે? મારા બાળકો ક્યારે મારી પાસે આવીને રહેશે? આમ વિચારીને બાના બોર બોર જેવડા આંસુ એટલે કે બા વિચાર કરતા કરતા ચોધાર આંસુ એ રડવા લાગે છે. જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે. શું કહે છે મિત્રો છેલ્લી પંક્તિમાં? કે જે વ્યક્તિને મૃત્યુનો ડર નથી એ વ્યક્તિ આજે એકલતાથી ગભરાય છે. કે જે મૃત્યુથી ડરતી નહોતી તેને આજે એકલતાની જિંદગી ગભરાવે છે. તો મિત્રો આ હતી બાનું મનોવેદનાનું વર્ણન. નમસ્કાર.